friend, Jaima Mughal. Welcome back to my new vlog, Myra and Mahira with him in blessing. I hope कि તમે બધે મજામાં હે ને અમે પણ એકદમ મજામાં હે. તો આ જાજાદી પછી પાછો બ્લોગ ચાલુ કર્યો કારણ કે થોડીક માયરા મેં તમને કીધું હતું કે માયરાનો અને માહિરાનો સ્પેશિયલ ડે આવે તો થોડુંક શોપિંગનો પેલા શૂઝ નહોતા મળતા એ મેં બ્લોગ મૂક્યો તો તમે જોયું હે. તો સ્પેશિયલ ડે એ હતો કે માયરાનો અને માહિરાનો ફર્સ્ટ બર્થડે હતો. 1/1/2024 એનો બોર્ન હતો. તો 1/1/2025 એનો ફર્સ્ટ બર્થડે આવતો હતો. તો એનું સેલિબ્રેશનમાં અમે થોડા બિઝી થઈ ગયા હતા. તો સેલિબ્રેશન કર્યું એનું અને બહુ એન્જોય કર્યું બધાએ. પણ એક મારાથી પ્રોબ્લેમ થઈ ગઈ કે મારાથી બર્થડેનો વ્લોગ શૂટ નથી થયો કારણ કે મેં જે માણસને કીધું હતું એ કોઈ કારણોસર બિઝી થઈ ગયું હતું કે કાંઈક કંઈક પ્રોબ્લેમ આવી ખબર નહીં કેવા હાટું. પણ 1 જ મિનિટનો ખાલી વ્લોગ બન્યો હે. તો એ માટે તમને બધાની દિલથી સોરી કારણ કે બધા વ્લોગ મારા રેગ્યુલર આવતા હોય, હું કોઈ પણ નાનું એવું ઓલું હોય તો. પણ જે સ્પેશિયલ ડે હતો એમાં જ મારાથી તમને સામેલ ન કરાણા કારણ કે આખો વ્લોગ હોત તો તમે પણ એન્જોય કરત. પણ 1 મિનિટનો વ્લોગ હે તો એ જોજો. તો વ્લોગ શૂટ ન થયો તો એમાં કામ થયું કે હું એટલી બિઝી થઈ ગઈ હતી ના કે કારણ કે બધું મેનેજ કરવાનું હતું, ઘરનું, બેબીનું, ડ્રેસ કોડ હતો અમારો તો એ બધું એ ટાઈમે પાછું ટ્વિન્સ છે તો એ પણ મળવા મુશ્કેલ હોય, એક સાઇઝ મળવી. તો એના લીધે એટલી બિઝી થઈ ગઈ તો કે મને હે ને યાદ જ ન રહ્યું કે હું 2-3 જણાની કા કે તમે વ્લોગ શૂટ કરો ને ન્યાય પણ માયરા માહિરા હે ને એટલી માણસની જોવે થોડી કન્ફ્યુઝ થઈ ગયું હતું ને થોડીક શરદી આવું વાતાવરણ હે તો શરદી જેવું પણ હતું. તો આપણી માઇન્ડથી ઓલા થઈ જાય કે મને કે કોઈ શૂટ કરતું હે તો વ્લોગ શૂટ ને જ થયો. તો એકમાં એટલે બીજા 2-3 કીધું હોત તો થઈ જાત પણ ભૂલ મારી કે ન કીધું અને તમને જોવા નહીં મળે. પણ નેક્સ્ટ ટાઈમ ક્યાંય પણ મારે એવો પ્રસંગ હે તો હું જરૂરથી સૌથી પહેલા ધ્યાન રાખી બાકી બધું પછી કરી. તો એ માટે અને જે ફોટોશૂટ કરાવ્યું એના જે ફોટો આવીએ એને થોડા હું વ્લોગ તો ન બને એનો પણ વિડીયો બનાવે અને મૂકી તો એ તમે જોજો ને એન્જોય કરજો. તમે હાથ લગાડો જરાક. आप छेड़ रहे हो ऊपर से। તો આજ મેં વ્લોગ બનાવ્યો એના ગિફ્ટ અનબોક્સિંગ નો. તો માયરા અને માહિરાની ગિફ્ટ આવ્યા એ અનબોક્સિંગ નો વિડીયો બનાવ્યો. તો પહેલા શરૂઆત આપણી કરી આ કામ કહેવાતું હોય ખબર નહીં, સાયકલ કહેવાતી હે. તો માહિરાની આ બે સાયકલ આવી વસ્તા કાકા તરફથી. તમે ઓળખો જ છો કારણ કે અમે ઘણી વાર નામ લીધું. તો મારા કાકાજી એના તરફથી માહિરાની આ બે સાયકલ મળી અને એ વાત આપણે કઈ નામ જ લેવાનું કારણ કે ગિફ્ટ અનબોક્સિંગ ન આવે એ તો સીધું દેખાય જ આવે. અને એક આ હે આ માહિરા હે ને રોતી હતી તો ઓલી છોકરીઓ ઘેર હતી ને એની ખોલે નાખ્યા. તો હવે એમાં આ હે ભીમની સ્ટુડન્ટ હે 10-11 વર્ષની હતી ત્યારથી એને દીકરીના જીત છે તો એ લઈ આવી એની નાની બીનુ માટે. તો થેન્ક યુ મહેનાઝ. તો એ આપણે ખોલીએ. તો આ હે સચિનભાઈ વાગડિયા. તો આ હે ભીમના ફ્રેન્ડ, એ મારી જોબ કરે. તો હવે એક ખોલતા જઈએ. આપણી થોડી ખોલવામાં વાર લાગશે પણ જેટલું બને એટલું હું ફાસ્ટ કરીશ કારણ કે આખો વ્લોગ આપણી આમાં જ એક જ ઓલામાં લેવાનો છે.
પાર્ટ 2 બનાવવો પડે તો ખબર નહીં, લગભગ તો નહીં બનાવવો પડે. તો આ સચિનભાઈ તરફથી માહિરા માહિરા માટે ફ્રોક મસ્ત છે. આવો કલર લગભગ માહિરાની ને. તો થેન્ક યુ સચિનભાઈ એન્ડ ફેમિલી. તો આ હે માયરાનું, ઉપરથી ખોલી નાખ્યું ને આમાં પણ સેમ જ ફ્રોકી હે, પણ કદાચ પણ ખોલા કે અંદર કામ નીકળે. મોસ્ટલી તો પીસ છે તો સેમ જ બધું આવતું હોય. તો ખોલીને જોઈએ આપણી. બીજું પણ સેમ જ ફ્રોક છે, ખોલતી ને જો કલર પણ સેમ જ છે હે ને. એ સચિનભાઈ તરફની ફેમિલી તરફથી. તો થેન્ક યુ સચિનભાઈ, માયરા એન્ડ માહિરા તરફથી. અને આ ગિફ્ટ હે સોનુ સુથાર. તો આમાં સોસાયટી વાળા છે એના તરફથી છે. તો સોનુ તરફથી છે આ ઢીંગલો અને રમકડા. તો થેન્ક યુ સોનુ ફુઈ, માયરા એન્ડ માહિરા તરફથી. થેન્ક યુ સો મચ, વેરી નાઇસ ગિફ્ટ. અને આ ગિફ્ટ છે રશ્મિતા એન્ડ મનીષ. આ છે ભીમારી જોબ કરે તો ભીમના સિસ્ટર ભીમે બેન બનાવ્યા. તો માયરા એન્ડ માહિરાને ફુઈ છે, તો એની ફુઈ તરફથી ગિફ્ટ છે. વાવ, વેરી નાઇસ. તો રશ્મિતા ફુઈની ચોઈસ બહુ મસ્ત છે. એ મારા બ્લોગ પણ જોવે, કારણ કે પેલા પણ જે જબલામાં રશ્મિતા ફુઈ લેવા હતા ને ઈ પણ મને બહુ જ ગમ્યા હતા. તો જો કેટલા મસ્ત છે. આમ ડંગરી ટાઈપના જ છે. હા ડંગરી, આમ ડંગરી કહેવાય પણ વચ્ચે ઓલું ને, પણ બહુ જ મસ્ત છે. મટીરિયલ પણ બહુ મસ્ત છે ની સાઈઝ પણ મોટી છે. નકર ને બીજા પણ સેમ જ છે. ઓલી વખતે જબલામાં બેયના સેમ લેવા હતા. તો માયરા માહિરા તરફથી થેન્ક યુ રશ્મિતા ફૂઈ. તો એવા આગળ વધી આપણી. તો આ હે માયરા એન્ડ માહિરા ફ્રોમ DVS એન્ડ દિયાન એન્ડ રિયાન્સ. આ હે મારા ભાઈ રિયા, રામભાઈ અને પૂનમ ભાભી. રામભાઈ મારા ગામના જ છે, પટાણાના, ને અમારા વડોદરા છે. તો ભાઈ કા હું એને તો એ આ રીએ તો એના તરફથી છે. તો આ હે માયરા માટે ઊંધું ખોલાનું માયરાનું. તો મસ્ત મસ્ત માયરા જેવી એવી ડોલ આવી. ઓહો કેવી મસ્ત હે ને. મસ્ત હે. વાળ ને તો જોવે બહુ મસ્ત. થેન્ક યુ પૂનમ મામી, રામ મામા. થેન્ક યુ માયરા તરફથી. અમારી માયરા જેવી જ છે કપડા, મસ્ત મસ્ત. તો આ હે માયરાનું ગિફ્ટ. તો એકને તમે ઓપન કરી તો જુઓ સેમ જ ઢીંગલીઓ હે. થેન્ક યુ પૂનમ મામી, માહિરા તરફથી ને માયરા બંને તરફથી. બહુ મસ્ત ક્યુટ ક્યુટ ગિફ્ટ હે. જેવી મારી ઢીંગલીઓ હે ને એવી જ છે આ બે પણ. તો થેન્ક યુ. એની અંજલિ ફૂઈ તરફથી. અંજલિ એટલી મારી ફૂઈની દીકરી હે. ભીમે અને એ પણ બીન થાય. તો એ લેવી હતી એના તરફથી પોતાનામાં એ કે હું લઈ જા. અંજલિની તો જાત ગમે ને તાર બે માટે કંઈક ને કંઈક લેવીએ. કારણ કે નોકરી કરે, જોબ કરે ખુદ, તો એને કપડાને ગમતું હોય તો એ પેલા પણ મોકલાવ્યા હતા. તો અંજલિ ફૂઈનો આ એનું ગિફ્ટ છે. તો માહિરાની ફેવરિટ. ઓહો એટલી બધી ચોકલેટ. જો અંજલિ ફૂઈની ચોકલેટ બહુ ભાવે, માહિરાની ચોકલેટ બહુ ભાવે. તો હજી તો હે. થેન્ક યુ અંજલિ ફૂઈ. ચોકલેટ માટે માહિરાની ફેવરિટ છે, પણ બહુ ખવડાવતા ને, પણ એને મમ્મી ને ડેડી ખાય તો અમારા માટે થેન્ક યુ સો મચ. આ છેલ્લું ગિફ્ટ. તો એક ગિફ્ટ ને હું નામ કે એક ગિફ્ટ નું નિકા, કારણ કે થોડાક આપણી બધાની પરમિશન ન લીધી હોય એટલે ન કે હગીએ. તો આ હે ભી મારી જે જોબ કરે
એનો માયરા અને માહિરાના મામા મામી ઉર્મિલભાઈ અને ઈલા દીદી તરફથી. તો બે માટે નાકના દાણા હે, તો બહુ મસ્ત હે દાણા, બેના સેમ જ દાણા હે. અને આ પણ અમારા એક સંબંધી તરફથી, અમારી કાસ્ટના છે એના તરફથી હે. તો એ હે ચાંદીના નજરિયા. તો થેન્ક યુ. એક નામ લેતા જઈએ, પણ હું છે ને પૈસા શો નહીં કરું, ખાલી કાઢીને સાઈડમાં રાખીશ. તો તમે જોઈને તમારી રીતે ડિસાઈડ કરી લેજો, કારણ કે બધાને ગમે ન ગમે તો આપણે કોઈની પરમિશન લીધા વગર એવી રીતના ન કહી શકીએ. તો હું એ નથી કહેતી, પણ ખાલી આમ કાઢી સાથમાંથી તમે જોઈ લેજો. તો એક એક નામ, અને જેનું નામ મને એમ લાગશે કે હું લઉં ને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, મતલબ કે જેને મારે પરમિશન લેવાની જરૂર નથી, તો એનું નામ ચોક્કસ લઈશ. તો શરૂઆત કરીએ આપણે પરબતભાઈ ગોઢાણીયાથી. તો આ અમારા ફેમિલી મેમ્બર જ છે, અમારા મેર જ છે, તો એના તરફથી થેન્ક યુ પરબતભાઈ. તો આમાં આ કોઈ નામ વગરનું કવર હે, ખબર નહીં કોનું હે. આ હે મુરજીભાઈ તરફથી અને એના ફેમિલી તરફથી, અમારી સોસાયટીના જ સભ્ય છે. તો માહિરા અને માહિરા બંને માટે. ને આ માહિરા માટે હે, ઓલું માહિરા માટે હતું. તો આ બે જ કવર હે, પણ આમાં કોઈનું નામ નહીં, પણ જે હોય એ માટે થેન્ક યુ સો મચ માહિરા અને માહિરા તરફથી. અને આ હે ભરતભાઈ સુથાર, આ અમારા સોસાયટીના મેમ્બર જ છે, એના તરફથી હે. આ હે રામભાઈ કુછડિયા, આ પણ મારા ભાઈ જ થાય, મારા ગામના હે, એના તરફથી હે આ. તો થેન્ક યુ રામભાઈ માહિરા એન્ડ માહિરા તરફથી. માહિરા એન્ડ માહિરા, તો ફ્રોમ ભૂતિયા ફેમિલી. તો આ હે મીશા તરફથી, મીશા જે મારા વિડીયામાં આવે તમે બધા ઓળખો હો, તો મીશાના ડેડી તરફથી. તો થેન્ક યુ મીશા ફૂઈ. આમાં પણ કોઈનું નામ નેત, કોણ હોય ખબર નહીં, નામ વગરનું હોય ખબર નહીં કોણ હોય. તો જે હોય એ આ હે પ્રકાશભાઈ ને ધારાબેન તરફથી, આ પણ અમારી સોસાયટીના મેમ્બર છે. તો થેન્ક યુ પ્રકાશભાઈ અને ધારાબેન માહિરા અને માહિરા તરફથી. તો હે રામજીભાઈ મહેશ્વરી જીબી, હું ને તો રખતી ખબર નહીં કોણ હોય, સોસાયટીના હોય કે બહારના હોય, પણ એ માટે થેન્ક યુ. ખબર નહીં અમે કોઈ દી મળ્યા નહીં હોય. તો આગળ એ વધીએ. તો જીગરભાઈ ચાવડા તરફથી, આ અમારા સોસાયટીના ફેમિલી મેમ્બર છે. તો થેન્ક યુ જીગરભાઈ એન્ડ ફેમિલી માહિરા એન્ડ માહિરા તરફથી. કાપી નાખજો જરા, ખોલવામાં વાર લાગે. તો આ પણ નામ વગરનું હે, ખબર નહીં કેને દીધું હોય, જેને દીધું હોય એ માટે થેન્ક યુ સો મચ માહિરા એન્ડ માહિરા તરફથી. અને આમાં પણ નામ નેટ, તો એની પર થેન્ક યુ. બર્થડે માહિરા એન્ડ માહિરા ફ્રોમ બ્રિંદા. તો આ હે અમારે હરિબાપાની દીકરી મંજુબેન અને એના ફેમિલી તરફથી. તો થેન્ક યુ મંજુ માસી ફ્રોમ માહિરા એન્ડ માહિરા. તો આ હે અમારા પાડોશી પુષ્પાબાને તમે વિડીયોમાં જોયા હશે, એના તરફથી માહિરા એન્ડ માહિરાને ગિફ્ટ. તો થેન્ક યુ પુષ્પાબા. ને આ પણ અમારા પાડોશી છે, ઉમેદસિંહ અંકલ જાડેજા એન્ડ ફેમિલી. તો થેન્ક યુ અંકલ માહિરા એન્ડ માહિરા તરફથી. અને આ હે
રાજુભાઈ મેર. તો આ પણ અમારા જ કાસ્ટના હે ને અહીંયા રહીએ. તો થેન્ક યુ રાજુ મામા એન્ડ ફેમિલી, માયરા એન્ડ માહિરા તરફથી. તો આ છે અમારા પાડોશી હંસાબાના ફેમિલી. તો જાડેજા અર્જુનસિંહ ખેંગારજી તરફથી, મતલબ કે પ્રિયાબા ને દિવિશાન દશવી ને આખા ફેમિલી તરફથી અમારી લાડકીઓને ગિફ્ટ. તો થેન્ક યુ જાડેજા ફેમિલી. ગિફ્ટ જ કહેવાય ને. ભૂપેન્દ્રભાઈ, તો આ છે ભૂપેન્દ્રભાઈ પવાણી મહાદેવી, અમારી સોસાયટીના જ છે. પણ એમાં કાંઈ કે હું અમુક સભ્યની જેમ્સને નામથી નથી ઓળખતી. ભૂપેન્દ્રભાઈ પવાણી તરફથી બીજું પણ ગિફ્ટ છે, અમારી સોસાયટીના જ મેમ્બર છે. ઓલું માયરાનું હતું, આ માહિરાનું. તો થેન્ક યુ સો મચ. અને ફ્રોમ રાઠીસ ફેમિલી. તો આ છે અમારા બાજુમાં નીલમબેનના ફેમિલી તરફથી. તો થેન્ક યુ નીલમ આંટી એન્ડ ફેમિલી, માયરા એન્ડ માહિરા તરફથી. પછી આ છે જગદીશસિંહ જાડેજા, હેપી બર્થડે માયરા એન્ડ માહિરા. પણ હું આને પણ નથી ઓળખતી, પણ થેન્ક યુ સો મચ. અને આ છે માહિરા તથા માહિરાને યમુધર નારણધાન કેસરિયા તથા રશિકબા અને જાગુબા તરફથી સહાશીષ. તો આ છે અમારા ગઢવી અંકલ ફેમિલી તરફથી. તો થેન્ક યુ ગઢવી અંકલ એન્ડ ફેમિલી. તો આ છે અમારા સોસાયટીના જ મેમ્બર છે, મહીપત સિંહ જાડેજા અને ગીતાબા જાડેજા તરફથી માયરાને માહિરાને ગિફ્ટ. તો થેન્ક યુ. અને આ હે વસંતભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ એવું નામ છે, એના તરફથી માયરાને માહિરાની ગિફ્ટ. તો થેન્ક યુ પટેલ ફેમિલી. એને હું નથી ઓળખતી બહુ, પણ કદાચ આમ ઓળખું થોડા ઘણા. અને આ હે અક્ષયભાઈ એચ ઠક્કર, તો અમારી સોસાયટીના મેમ્બર એ પણ છે. તો અક્ષયભાઈ તરફથી ગિફ્ટ. તો થેન્ક યુ અંકલ, અક્ષય અંકલ અને સીમા આંટી, માયરા અને માહિરા તરફથી. એના જો મેમ્બર કૃષ્ણાબેન મનોજભાઈ ઠક્કર, તો એના તરફથી માયરા અને માહિરા બંનેને. તો થેન્ક યુ કૃષ્ણા આંટી, મનોજ અંકલ, માયરા અને માહિરા તરફથી. અને આ છે હરિભાઈ હીરાભાઈ જાટિયા, હરિબાપા તરફથી માયરાને માહિરાની ગિફ્ટ. તો થેન્ક યુ હરિબાપા, સભીબા, માયરાને માહિરા તરફથી. અને આ હેપી બર્થડે માહિરા, હેપી બર્થડે માહિરા. તો આમાં પણ નામ કોઈનું લખેલું નથી, પણ માયરા અને માહિરા માટે ગિફ્ટ છે. તો જે હોય એને થેન્ક યુ સો મચ માયરા અને માહિરા તરફથી. તો આ 4 ગિફ્ટના નામ હું શો કરીશ, કારણ કે આને મારે પરમિશન લેવાની જરૂર નથી. તો આમાં હે 2 મારી માના, એટલે માયરાના અને માહિરાની નાનીના, માયરાના અને માહિરાને, અને 2 મારી ફૂયુના હે. તો આ હે વિથ બેસ્ટ વિશિસ ટુ માયરા એન્ડ માહિરા ફ્રોમ કાનાભાઈ રાજસિંહભાઈ બાપોદરા. મતલબ કે મારી શાંતિફુઈ તરફથી 1000 રૂપિયા હોય શાંતિફુઈ તરફથી માયરાને અને માહિરાને. તો થેન્ક યુ શાંતિફુઈ. અને બીજું મારી ફુઈ તરફથી જ છે, વિથ બેસ્ટ વિશિસ ટુ માયરા એન્ડ માહિરા ફ્રોમ લીલાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા. તો મારી લીલી ફુઈ તરફથી હે, તો એના તરફથી માયરાને અને માહિરાને 1000 રૂપિયો. અને આ હે એની નાની તરફથી માયરાને અને માહિરાને. તો હાલો ખોલીએ કે કેટલા હે નાની તરફથી. આ હે માયરાનું કે માહિરાનું, પણ એમાં નામ ભૂલમાં બે હે ને, બેયમાં લખાઈ ગયું માયરા ને માહિરા, તો બેયનું હે ભેગું, પૈસા અલગ અલગ હે ઓલામાં. તો નોટું તો દેખાય 2 3 1 2 3 4 ને 5, મતલબ કે 2500 રૂપિયા હે. 2500 રૂપિયા માયરાના આમાં ભેગા નાખી દઈએ. અને માહિરાના તો એટલા જ હે ને, ખબર બી જોઈએ. તો 1 2 3 4 ને 5, તો માહિરાના એટલા જ છે. સોરી, માયરાના માહિરાના બેયના ભેગા જ છે.
તો બે થઈને મારી મા તરફથી માયરાને અને માહિરાની 5000નું ગિફ્ટ છે. તો થેન્ક યુ માહિરા અને માહિરા તરફથી નાનીમાં આપવા માટે ને આવા નવા અમને ગિફ્ટ આપતા રહેજો નાનીમાં. તો માહિરા અને માહિરા અને મમ્મી ખુશ થાય. ના એવું કઈ ને તાતા હવા માટે હે. નાનીનો પ્રેમ હે, કારણ કે નાનીની બે લાડક્યું હોય, નાની એને મોટિયું કરે. તો આ નાનીનું ગિફ્ટ હે. તો એની ગિફ્ટ નહીં લીધું હોય કારણ કે ટાઈમ જ નહોતો ને એની મને કીધું નહોતું ને આ પેક પણ એની બીજા પાસે કરાવ્યા. મારા હાથમાં આવ્યું તાર મેં અતાને જ પૈસા જોયા કેટલા છે. તો થેન્ક યુ માં. ના માયરાને માહિરાને પૈસા તો બરોબર છે, પણ આટલું બધું ધ્યાન રાખવા માટે, પ્રેમ આપવા માટે, એ મારા કરતા પણ વધારે લાડ લડાવવા માટે. પૈસાની તો કઈ કિંમત ને આજ હેન કાલે ને, પણ તમારો પ્રેમ જે અમારા માટે છે તો એની માટે એ માટે થેન્ક યુ સો મચ. અને હું તમારી ઋણી કાયમ રે ને. હાલો તો બસ એવું આપણે જે ગિફ્ટ અનબોક્સિંગનો વિડીયો હતો એ અહીંયા પૂરો કરીએ. અને જે પાછો વિડીયો આવશે, મતલબ કે હવે જે ફોટો આવશે એનો તમને વિડીયો બનાવીને મૂકીશ, તો એ પણ જોજો. અને ગિફ્ટ માયરાના માહિરાના કેવા લાગ્યા એ કોમેન્ટ જરૂરથી કરજો. અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. તો મળ્યા આપણે આગળના વિડીયોમાં. જય માં મોગલ બધાઈને.